આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એક ખાનગી કંપની દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાઇઝિંગ ગુજરાત થકી રાઇઝિંગ ભારતના નિર્માણમાં સૌએ સાથે મળીને આગળ વધવાનું મુખ્યમંત્રીએ આહવાન કર્યું. ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા રાજકોટ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. વલસાડના સાંસદે વલસાડ, ડાંગ, નવસારી અને તેની આસપાસ આવેલા ક્ષેત્રોને સ્વદેશ દર્શન યોજનામાં સમાવવા રજૂઆત કરી. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નાગરિકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરનાર ટુકડીને પોલીસે ઝડપી પાડી. અને આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સમાચાર ચેનલ દ્વારા આયોજિત રાઇઝિંગ ગુજરાત 2024 કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે દુનિયાભરમાં જાણીતી બની છે. રાઇઝિંગ ગુજરાત થકી રાઇઝિંગ ભારતના નિર્માણમાં સૌએ સાથે મળીને આગળ આવવાનું, તેમને યોગદાન આપવાનું જણાવ્યું હતું. તેમણે વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે વિજય દિવસ નિમિત્તે જવાનોની સેવાઓને બિરદાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સંવાદ સત્રોમાં રાજ્ય સરકારના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા રાજકોટ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી ચાલી રહી છે. સવારથી ખેડૂતો તેમની વિવિધ જણસો લઈને ઉમટી પડતા માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રકોનો ખડકલો જોવા મળ્યો છે. યાર્ડ બહાર કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. યાર્ડના ચેરમેન સહિતના અગ્રણીઓની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગઈકાલે કપાસની 8,500 અને મગફળીની 1,05,000 ગુણીની આવક નોંધાઈ છે. બીજી તરફ જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત હાપા માર્કેટ યાર્ડમાં છેલ્લા થોડા સમયથી વિવિધ જણસીઓની ભારે આવક થઈ રહી છે. ખેડૂતો ડુંગળી ભરેલ વાહનો લઈ હાપા યાર્ડ પહોંચી રહ્યા છે. 225 જેટલા વાહનો ડુંગળી સાથે ખેડૂતો યાર્ડમાં આવ્યા હતા. 15,000 જેટલી ગુણીની આવકથી યાર્ડ ડુંગળીથી ઉભરાયું હતું. યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ડુંગળીની આટલી આવક થતાં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળીની આવક બંધ કરાઈ હતી. લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન વલસાડના સાંસદ ધવલ પટેલે વલસાડ, ડાંગ, નવસારી અને તેની આસપાસ આવેલા ક્ષેત્રોને સ્વદેશ દર્શન યોજનામાં સમાવવા અંગે સંસ્કૃતિ મંત્રાલયને પ્રશ્ન કર્યો હતો. अध्यक्ष जी, मैं वलसाड़, नवसारी और डांग की तरफ ध्यान आकर्षित करना चाहता हूं. मेरे क्षेत्र में तीथल, नारगोल बीच, उमरगाम बीच, विल्सन हिल्स, सापुतारा, डॉन हिल्स के साथ साथ रामायण से जुड़े हुए शबरीधाम और उनाई माता जैसे पवित्र तीर्थ स्थान भी आए हुए हैं. तो मैं माननीय मंत्री जी से पूछना चाहता हूं कि सरकार के स्वदेश दर्शन योजना में शामिल करने की कोई योजना है? अगर योजना है तो हमारे क्षेत्र के लिए ये एक नई दिशा देने का काम करेगा. દરમિયાન સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ હિંમતનગર પાલિકાની પાયારૂપ સમસ્યા લોકસભામાં રજૂ કરી હતી. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નાગરિકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરનાર ટુકડીને જૂનાગઢ પોલીસે ઝડપી પાડી છે. સાયબર ગુના શાખા દ્વારા કરાયેલી તપાસમાં 200 લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 82 એકાઉન્ટની વિગતો પોલીસને મળી છે અને 50 કરોડ 44 લાખ રૂપિયાની રકમની છેતરપિંડી કરાઈ હોવાનું રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયાએ જણાવ્યું હતું. એક મહિલા સહિત 8 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ભોગ બનનાર નાગરિકોને સાયબર શાખાનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા પોલીસ તરફથી અનુરોધ કરાયો છે. શિયાળાની ઋતુમાં કચ્છના નાના રણમાં હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે હાલ ફ્લેમિંગો, કુંજ, ટીલોર, રણચકલી, નાઇટજાર, ડેમોલિન જેવા પક્ષીઓ ઉમટી રહ્યા છે. આ પક્ષીઓને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે. એવા જ એક પ્રવાસી પોતાનો અનુભવ આ રીતે વર્ણવે છે.
મારું નામ રાજેન્દ્રભાઈ છે. હું એક પ્રવાસી તરીકે અહીંયા ઘુડખર અભયારણ્ય બજાણા રેન્જમાં જે ટુંડી ટાવર છે ત્યાં આવ્યો છું. અહીંયા સવારથી મેં ઘણા બધા પક્ષીઓ જોયા, એવા બધા પક્ષીઓ જોયા કે મેં કદી જોયા નથી. અહીંયા પ્રકૃતિની મેં મોજ માણી અને અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. સવારથી એટલા બધા પક્ષીઓ છે કે કદાચ આપણે ક્યાંય ન જોયા હોય એવા પક્ષીઓનું પણ અહીંયા મને દર્શન થયા છે. બહુ જ સરસ જગ્યા છે, સરસ અભયારણ્ય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-117800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા પણ લોકો પોતાના વિચારો રજૂ કરશે. 27મી ડિસેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પરથી પણ કરાશે. રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લામાં સૌથી ઓછું 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. દાહોદમાં 8.1, અમરેલીમાં 9.6 તેમજ કચ્છમાં 9.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 14 ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર ભારત તરફથી આવી રહેલા ઠંડા પવનોને કારણે ઠંડીનું જોર વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી 24થી 26 ડિસેમ્બર દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. આ સમિતિ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળો કાળો ડુંગર, રોડ ટુ હેવન, દત્તાત્રેય મંદિર, ધોરડો ટેન્ટ સિટી, ધોળાવીરા વિશ્વ ધરોહર સ્થળ અને મ્યુઝિયમ, નારાયણ સરોવર, કોટેશ્વર, જેસલ તોરલની સમાધિ સહિતના સ્થળોની મુલાકાત લેશે. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિવાસી વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સભ્ય સચિવ અને પ્રાયોજના વહીવટદાર દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જિલ્લાના કુલ 1,288 લાખ કરતાં વધુના 362 કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા મંજૂર કરાયું હતું. ઉત્તર પશ્ચિમ રેલવે મંડળના આબુ રોડ અને માલો વિભાગ વચ્ચે RCC બ્લોક લોન્ચિંગ કરવા માટેના પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ ટ્રેનોની વિગતોમાં આજે જોધપુરથી ચાલતી જોધપુર સાબરમતી એક્સપ્રેસ અને 18 ડિસેમ્બરના રોજ સાબરમતી જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવી છે. જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી બદલ અમદાવાદના SG હાઈવે, ઘાટલોડિયા અને મણિનગરમાં 25 દુકાનો સીલ કરવામાં આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને આદર્શ સફાઈના અભાવ બદલ ગોતા, ઘાટલોડિયા, થલતેજ અને બોડકદેવ વિસ્તારમાં કુલ 8 તેમજ પૂર્વ વિસ્તારમાં મણિનગર, બહેરામપુરા, વટવા સહિતના વિસ્તારોમાં જાહેર રોડ પર ગંદકી કરવા બદલ 17 એમ કુલ 25 દુકાનોને સીલ કરાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એક ખાનગી ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાઇઝિંગ ગુજરાતથી રાઇઝિંગ ભારતના નિર્માણમાં સૌએ સાથે મળીને આગળ વધવાનું મુખ્યમંત્રીએ આહવાન કર્યું. ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા રાજકોટ અને જામનગર સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળી વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. વલસાડના સાંસદે વલસાડ, ડાંગ, નવસારી અને તેની આસપાસના ક્ષેત્રોને સ્વદેશ દર્શન યોજનામાં સમાવવા રજૂઆત કરી. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં નાગરિકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી છેતરપિંડી કરનાર ટુકડીને પોલીસે ઝડપી પાડી. અને આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.